નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો વિષય છે બિહાર કોણ જીતશે, કારણ કે અત્યારે જે પ્રમાણે બિહાર ચૂંટણીનો બીજો અને અંતિમ તબક્કાનું વોટિંગ ચાલી રહ્યું છે, જેનું પરિણામ એટલે કે મતગણતરી છે તે 14 નવેમ્બરે આવશે, 14 નવેમ્બરે થશે। આ સાથે બીજા તબક્કાના જો મતદાનની વાત કરીએ તો 20 જિલ્લાની 122 એવી સીટ છે જ્યાં મતદાન ચાલી રહ્યું છે। જે તે વાત કરી 122 સીટો પર 1302 ઉમેદવારો છે તે મેદાનમાં છે। હવે બિહારમાં જે પ્રમાણે વાત કરીએ તો નીતિશ કુમારની એનડીએ સરકાર છે। વર્ષ 2005થી લઈને 2020 સુધી જે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટીને જીત મળી છે અને 2015ની ચૂંટણીમાં મહાગઠબંધનને જીત મળી હતી, આપણે સૌ જાણીએ છીએ। પરંતુ અત્યારે જે પ્રમાણે ચૂંટણીનો માહોલ બિહારની અંદર જોવા મળી રહ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે જે પ્રમાણે કહેવાય ને કે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। આ સાથે એનડીએ અને મહાગઠબંધન છે, આ બંને પાર્ટી વચ્ચે રસ્સાકસીનો માહોલ જોવા પડી રહ્યો છે। જે રીતે ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવ્યો ને જે પ્રમાણે કહેવાય ને કે વાદાઓ પણ કરવામાં આવ્યા છે, આ સાથે વચનો પણ આપવામાં આવ્યા છે। સરકારી નોકરી હોય કે પછી બેરોજગારીની વાત હોય કે પછી મહિલાઓના ખાતામાં 10-10 હજાર રૂપિયાની વાત હોય, તમામ પ્રકારે એડી ચોટીનું જોર છે બંને પક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। વાત કરીએ જે રીતે આપણે કહીએ કે એનડીએ જેમાં યોગી આદિત્યનાથ હોય, જીતેન્દ્ર માઝી હોય, ચિરાગ પાસવાન, જેડીયુ, ઉપેન્દ્ર કુશવાહા, આ બધા જ એનડીએમાં છે। જ્યારે વાત કરીએ તો રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી, તેજસ્વી યાદવની આરજેડી અને સાથે ડાબેરી પક્ષોની મુખ્ય લડાઈ એટલે કે મહાગઠબંધન, એટલે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે અત્યારે જોરદાર જે પ્રમાણે કહેવાય ને કે રસ્સાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે। બિહારમાં કઈ રીતની પરિસ્થિતિ છે બધા વિશે આપણે વાત કરી છે, ખાસ કરીને જે વિશ્લેષણો સામે આવતા હોય છે વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષક દ્વારા, તો એની ઉપર પ્રકાશ પાડવાની આપણે કોશિશ કરીશું। એને જ લઈને આપણી સાથે ચર્ચામાં જોડાયા છે निर्मल सिरोहिया, जो वरिष्ठ पत्रकार है। निर्मल जी, स्वागत है आपका डे स्पेशल कार्यक्रम में। અને બીજા છે પ્રશાંત ગઢવી, जो રાજકીય વિશ્લેષક છે। પ્રશાંત जी, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશલ कार्यक्रम में। निर्मल जी, જે રીતે जिस तरह से अभी जो चुनाव चल रहा है बिहार विधानसभा, जिस प्रकार से ये दूसरा और आखिरी अंतिम तबक्का है, अंतिम चरण चल रहा है, तो दूसरे दौर में मतदान की स्थिति क्या है? देखिए मालवी, आज जो मतदान हो रहा है वो पहले चरण से भी बेहतर है। मेरे पास जो भी आंकड़े उपलब्ध है, दोपहर 3 बजे तक ही करीब 60%, यानी पिछली बार 65% मतदान हुआ है ओवरऑल, लेकिन इस बार 60% का आंकड़ा 3 बजे तक पार कर चुका है। सिर्फ नवादा एक छोटा एक जिला है जहां पर थोड़ा कम मतदान हुआ है, बाकी सभी जगह पर 60 या उससे अधिक, 62%, कहीं पर 65%, 66% इतना मतदान हो चुका है और अभी 2 घंटे बाकी है। यानी कि ये अगला दौर है, जो दूसरा दौर है बिहार में, ये पिछले सारे रिकॉर्ड को तोड़ेगा और निश्चित रूप से इससे कहा जा सकता है कि सत्ताधारी गठबंधन एनडीए अपने आप को खुश कर ले, लेकिन विपक्षी महागठबंधन भी इसे लेकर काफी विश्वास में है, काफी खुश है कि शायद यह जो मतदान का प्रतिशत बढ़ रहा है वो उनके पक्ष में हो। हालांकि पिछले कुछ रिकॉर्ड ये नहीं जाहिर करते हैं, क्योंकि 1947 के बाद से जब चुनाव हुए वहां पर जिस तरह से मतदान का प्रतिशत बढ़ा है, सत्ताधारी दलों को उसका फायदा मिलता रहा है। और निश्चित रूप से लगता है इस बार भी कि सत्ता में मौजूद एनडीए सरकार या नीतीश कुमार की सरकार को इस बार भी उसका फायदा मिल सकता है। जी बिल्कुल। प्रशांत भाई, જે રીતે આપણે બિહાર ઇલેક્શન પર વાત કરી રહ્યા છીએ, કઈ રીતે જોઈ રહ્યા છો આખા ઇલેક્શનને? કારણ કે આ વખતે રેકોર્ડ બ્રેક આપણે કહીએ ને કે બમ્પર મતદાન થઈ રહ્યું છે અને જે રીતે અત્યારે મતદાન થઈ રહ્યું છે, ખાસ કરીને મહિલાઓ દ્વારા પણ જે મતદાન કરવામાં આવી રહ્યું છે, કયા એવા મુદ્દાઓ છે જે ચોક્કસથી વાત કરી બિહારમાં કયા મુદ્દા ચાલશે અને જનતા છે બિહારની કોની ઉપર ભરોસો મૂકશે, શું લાગી રહ્યું છે? રાષ્ટ્રવ્યાપી કોઈ પણ રાજ્યની ચૂંટણી એને સમજવી હોય અને મુદ્દાઓને ચૂંટણીના સમજવા હોય તો બિહારની ચૂંટણી અને ઉત્તર પ્રદેશની ચૂંટણી બધાને કહેતો હોઉં છું કે આને જોવું જોઈએ, કારણ કે એ તમને સાચા મુદ્દા શીખવાડે છે। અને આટલા બધા મુદ્દાની બધા જ પ્રકારની ચર્ચા થઈ ગયા પછી બિહાર અતિમાં અતિ પછાત ગણવામાં આવે છે। સ્પેશિયલ રાજ્યનો દરજ્જો બહુ અલગ વસ્તુ છે, પણ બિહારમાં આજની તારીખમાં માણસને 2 ટંકનો રોટલો, આજે મેં ઘણા લોકોના ઇન્ટરવ્યુ જોયા તો એ ખેત મજૂર તરીકે કામ કરે ને એમાં એમને માત્ર આમ જેને કહેવાય કે ઘઉં ચોખા મહિને 2 અને વર્ષે મળે છે, એની સામે પૈસા નથી મળતા। એટલે મુદ્દા ત્યાંના ત્યાં છે। બિહારમાં શિક્ષણની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, રોડ સડકની વ્યવસ્થા, હવે ધીરે ધીરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા 5 વર્ષમાં નીતિશ કુમારે ભલે 20 વર્ષથી સીએમ હોય,
પણ જી. ક્યાંક ને ક્યાંક એનડીએ સાથે છેલ્લે જે આયા અને છેલ્લા 5 વર્ષમાં રોડ રસ્તાનું ને બ્રિજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્યાંક ગંગાના ઉપર પુલ બાંધી અને રસ્તાને નાના કરવાના હોય. રસ્તો નાનો ઇન સેન્સ કે પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા 4 કલાક લાગે, એનું અંતર ઘટાડવાનો પ્રયત્ન બ્રિજોના માધ્યમથી, કનેક્ટિવિટીના માધ્યમથી કર્યું છે. પણ એ છેલ્લા 5 વર્ષમાં. તો સાહેબ તમે 20 વર્ષથી સીએમ છો. બીજું અત્યારે તમે 10,000 રૂપિયા અને 1,000 રૂપિયા આપવાની વાતો કરો છો, તો 20 વર્ષમાં તમે એ જ મહિલાઓ જેને તમે વોટ બેંક માનો છો, જેને તમે એ તમારી પોતાની માનો છો, બેન દીકરીઓ, એની માટે અત્યાર સુધી તમે શું કર્યું? એમના માટે શિક્ષણની કોઈ સારી યોજના, ક્યાંક નોકરીની અંદર, ક્યાંક અનામતની અંદર સારી યોજના બહાર પાડવા. આ બિહારનું પહેલું એવું ઇલેક્શન ઘણા સમય પછી, એક તો એવું ઇલેક્શન હું જોઈ રહ્યો છું કે જે મોદીના નામથી નથી લડાઈ રહ્યું. નોર્મલી કોઈ બી રાજ્યની કે કોર્પોરેશનની બી ચૂંટણી હોય, પંચાયતની, મોદીના નામથી લડાય. આ નીતિશ કુમારને પ્રમોટ કરવામાં આવે. સામે એન્ડ પર તેજસ્વી યાદવ, એ ક્યાંક ને ક્યાંક બહુ જ ઉભરી આવેલો એક મોટું માથું. કારણ કે ગઈ વખતની ચૂંટણીમાં પણ એને જે 10 લાખ નોકરી આપવાના વચનો આપ્યા, એ મુદ્દો ચાલી ગયો અને નીતિશ કુમાર સાથે એમણે સરકાર બનાવી હતી 2020માં. પછી એમણે પલટી મારી. એ જ રીતે આ વખતે હર ઘર સરકારી નોકરી. હવે એ જે વાત કરી રહ્યા છે, આમ તો એમને પણ, કારણ કે એમના મા બાપે પણ 15 વર્ષ બિહારમાં શાસન કર્યું, તો ત્યારે નોકરીઓ માટે કોઈ પ્રયત્નો નહોતા થયા. હવે તેજસ્વી અને નીતિશના કોમ્બિનેશનમાં ઘણા પ્રયત્નો સારા થયા. પછી નીતિશ કુમારે જે કઈ એમની મજબૂરી હોય કે કેમ પલટી આ બાજુ મારી, કઈ ફાઇલો એમની દબાઈ ગઈ હતી, ઉપર કેન્દ્ર સરકારની કઈ બીક એમને હતી, ઈડી સીબીઆઈ વાળી, જે બી હશે, હું કહું છું. પણ મૂળ વાત એવી છે કે 62% મતદાન ફેઝ 1 માં થયું, એને આપણે બમ્પર માનીએ છીએ. અને અત્યારે નિર્મલભાઈના કહેવા પ્રમાણેના જે આંકડા આપણી સામે આવે છે, તો એવરેજ 68 થી 70% મતદાન બંનેનું ભેગું થઈ અને આપણે આવતીકાલે સવારે જો આંકડો મળે તો વધારે મતદાનને બે રીતે ન્યુટ્રલ વે થી જોઈ શકાય. એક કે ખરેખર યોજનાઓથી પ્રભાવિત થઈને લોકો સરકારની ફેવરમાં, અને બીજું एंटी इनकम्बेंसी। जी जी बिल्कुल। निर्मल जी, युवा और महिलाओं की क्या भूमिका है, क्योंकि आप तो इस बिहार इलेक्शन को एकदम नजदीक से जैसे आप देख रहे हैं, विश्लेषण कर पा रहे हैं, क्या लग रहा है आपको? और खास करके ये भी कहा जा रहा है कि जेनजी जो है उनका झुकाव जो है वो तेजस्वी यादव की तरफ ज्यादा लग रहा है, आपको क्या लग रहा है? देखिए, अभी जो जिस तरह से तेजस्वी वहां पर लगातार सभाएं कर रहे हैं, आप मान के चलिए कि उन्होंने नीतीश कुमार से कहीं अधिक सभाएं ली है। वे अभी आखिरी दिन तो उन्होंने मान के चलिए कि दिन में 15 सभाएं लेने के बाद अपने क्षेत्र में भी वो गए। तो वे जिस तरह मेहनत कर रहे हैं, युवाओं का उनके प्रति आकर्षण बढ़ा है, इसकी में कोई दो राय नहीं, इसमें कोई गलतफहमी नहीं रहना चाहिए किसी को कि तेजस्वी वहां पर लोकप्रिय नहीं है। अगर नीतीश कुमार के बाद कोई सबसे ज्यादा लोकप्रिय नेता वहां पर इस वक्त है तो वो तेजस्वी ही है। और नीतीश कुमार का विकल्प भी युवाओं में, वे युवा सारे वहां के तेजस्वी में ही देखते हैं। लेकिन इसका मतलब ये नहीं है कि सारे युवा एक साथ तेजस्वी के समर्थन में खड़े हो जाएंगे, क्योंकि देखिए जो युवा है वो नीतीश कुमार को बेहतर जानता है। आज 18 से 35 साल का जो युवा है, जिसने नीतीश कुमार का 15 साल का शासनकाल देखा है, 20 साल का शासनकाल देखा है, उसने निश्चित रूप से महसूस किया है कि पहले और अब में क्या अंतर है। दूसरा यह कि पढ़ा लिखा जो युवा है, शिक्षित, वो जो बिल्कुल पढ़ चुका है, कॉलेजों में पहुंच चुका है, वो समझता है कि इतना आसान नहीं है कि आपने एक संख्या बता दी कि इतना संख्या के लोगों को एक साथ वो नौकरी दे देंगे, या आसानी से दे देंगे। अब जिस तरह के फिगर्स तेजस्वी बता रहे हैं, वो प्रैक्टिकली वहां के संभव ही नहीं है कि वो इतने लोगों को रोजगार दे सके। अगर ये संभव होता तो क्या नीतीश कुमार इतने समझदार नहीं है कि वे रोजगार की व्यवस्था कर पाते? बात महिलाओं पे भी करते हैं कि जिस तरह से वोटिंग महिलाओं में, आप देखिए डिसाइडिंग फैक्टर है महिलाएं, और जिस तरह से वोटिंग चल रही है, ज्यादातर महिलाएं जो है वो वोटिंग करती हुई दिख रही है। तो अब लग रहा है कि सत्ता पुनरावर्तन होगा या परिवर्तन, क्योंकि इस तरह की वोटिंग आज तक हुई ही नहीं है। देखिए, महिलाएं इस बार सर्वाधिक निकले। अभी भी इस वक्त जब आप 3-4 बजने वाली है, अभी भी महिलाएं कतारों में लगी हुई है वहां बिहार में। तो इसका मतलब ये है कि महिलाएं बढ़ चढ़ कर हिस्सा ले रही है। पहले दौर में भी महिलाओं का प्रतिशत अधिक रहा है। और एक बात और ये भी बता दें, कई लोग ये कह रहे हैं कि महिलाएं को लालच दिया गया है। मेरा ऐसा मानना नहीं है। देखिए, नीतीश कुमार जब से सत्ता में आए हैं, उन्होंने महिलाओं के लिए कुछ ना कुछ योजनाओं के जरिए उन्हें लाभ पहुंचाया है, प्रत्यक्ष लाभ हो या अप्रत्यक्ष लाभ हो। देखिए, सबसे ज्यादा जो महिलाओं के लिए पहली आवश्यकता थी, वो थी सुरक्षा की। सड़क पर बेखौफ घूम सकें, प्रदेश में एक जगह से दूसरे जगह आसानी से आवागमन कर सकें। तो नीतीश कुमार ने सबसे पहला काम किया है महिलाओं की सुरक्षा का। और इस मामले में महिलाएं बिल्कुल अपने आप में
संतुष्ट हैं कि उन्हें सुरक्षा का माहौल मिला हुआ है। दूसरा, रोजगार, ये रोजगार भी आज उन्होंने अचानक पैसा उन्हें नहीं दे दिया है, वे लंबे समय से स्वयं से स्वयं संगठन बनाकर जो महिलाएं जी अपने लिए काम करती है, छोटे छोटे रोजगार करती है, उन्हें सहायता पहुंचाते रहे। और इस बार उन्होंने उसे एकमुश्त राशि देकर इसे और बढ़ाने का काम ही किया है। જી બિલકુલ પ્રશાંતભાઈ, જે રીતે અત્યારે બિહાર ઇલેક્શનને લઈને અત્યારે કહેવાય ને કે ખૂબ કહેવું અઘરું છે, કારણ કે જે રીતે આપણે જોઈએ છે કોક એવું પણ કહે છે કે એનડીએ જીતશે, નીતિશ કુમાર ભલે પલટુરામનો એમને કહેવામાં આવે છે તેમ છતાં એનડીએ જીતશે. આ સાથે વાત કરીએ તેજસ્વી યાદવની, તો જે રીતે મેં કહ્યું કે જેનઝી જે છે એ તેજસ્વી યાદવને ઈચ્છે છે, એટલે કે કહેવાય ને કે એક્ઝેક્શન છે એ ઘણા બધા લગાવવામાં આવી રહ્યા છે, એક્ઝમ્પશન્સ ઘણા બધા લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ વાત અહીંયા એ છે કે નીતિશ 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનવાના છે કે કેમ? કારણ કે જે રીતે અત્યારે આપણે જોઈએ છીએ કે નીતિશ કુમાર જેવી એમની છબી રહી છે કે ભાઈ પલટુરામ તો એમને કહેવામાં આવે જ છે, પરંતુ જે રીતે અત્યારે આપણે જોઈએ છીએ બિહારની અંદર ઇલેક્શનની અંદર જે પ્રમાણે અત્યારે જે બમ્પર વોટિંગ થઈ રહ્યું છે અને લાગી પણ રહ્યું છે કે ક્યાંક રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભલે આપણે મહાગઠબંધનને નબળી રીતે નબળા માનતા હોઈએ, પરંતુ એ પણ સાચું છે કે તેજસ્વી છે એનડીએ નેતાઓને ગલી ગલી ફરવા ઉપર મજબૂર કરી દીધા છે. સૌથી પહેલી વાત એ છે કે એનડીએ કે ઇન્ડિયા કોઈ ખખડીને એવું કહી શકતું નથી કે કોની સરકાર બનવા જઈ રહી છે. જી મીડિયા સમક્ષ કેવું પડે, પણ કોઈ મેજોરિટી થમ્પિંગ મેજોરિટીથી કોણ જીતશે કેવું અઘરું છે. પહેલું ઝેન ઝીની આપણે વાત કરી, બિહારના મુખ્ય જે 3 મુદ્દા છે, રોજગાર, પલાયનવાદ અને આંતરિક સુરક્ષા, જે હમણાં નિર્મલભાઈએ વાત કરી. જી પલાયનવાદ, કારણ કે migration એટલું બધું થઈ રહ્યું છે બિહાર, અને બિહારમાં બહારી લોકો રાજ કરે છે અને બિહારીને ત્યાં કામ નથી મળતું, કામ નથી, પૈસા નથી, રહેવા માટે જી એટલે સ્થળાંતર કરવું પડે છે. આ બધાના મુદ્દાને લઈ અને ઝેનઝી, અને હમણાં વચ્ચે એક મોટું ફેક્ટર આવી ગયું પ્રશાંત કિશોર. આપ સૌ જાણીએ છીએ કે પ્રશાંત બિલકુલ કિશોરે પહેલે એક જ કહ્યું, મારે તમારી આવનારી પેઢીને સુધારવાની આપણે વાત કરીએ, ત્યાં રોજગાર અમે કેવી રીતે આપશું? ઇન્ડસ્ટ્રી હજી સુધી સ્થપાઈ નથી. પાણી પૂરું જે પહોંચ્યું છે, પીવાનું પાણી પહોંચ્યું નથી, ઇન્ડસ્ટ્રીનું પાણી, ખેતીનું જી પાણી પહોંચ્યું નથી, સિંચાઈનું પાણી પહોંચ્યું નથી, એટલે વીજળી સૌથી મોટી સમસ્યા પાછી ઊભી થઈ ગઈ છે ત્યાં. તો આ બધા જ મુદ્દાને જો આવરી લેતી વાત ખરેખર કરતું હોય, કારણ કે જી બીજું એવું છે કે એનડીએ ની અંદર સરકાર, માનો કે મેજોરિટી આવે તો સીએમ કોણ બનશે? નીતિશ કુમાર. હવે નીતિશ કુમારે ગઈ વખતે પણ એક ઇમોશનલ કાર્ડ રમ્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે, જે આ વખતે પણ રમ્યું કે આ મારી છેલ્લી યસ ચૂંટણી. એટલે જો નીતિશ કુમાર જેવી વ્યક્તિ સીએમ બને ફરીથી, તો આવનારા 5 વર્ષ માટે બિહારનું અને એની યુવા પેઢીનું ભવિષ્ય શું? તો એનડીએના સપોર્ટથી નીતિશ કુમાર રાજ કરી અને એવું શું નવું મેજિક કરશે કે જે તેજસ્વી કે પ્રશાંત કિશોર નહીં કરી શકે? આ ઝેનઝી એટલા માટે આકર્ષાયું છે, અને ખાસ કરીને નોકરી, બિહારની બહાર નોકરી કરવા જવું પડે બિલકુલ અને સિક્યુરિટીમાં, જેને કહેવાય ને, એ લોકો મજદૂરી સાવ કરતા હોય છે, એની જગ્યાએ ત્યાં સ્થાનિક જી કેવી કક્ષાએ ઉભું. એટલે અત્યારે જે વોટિંગ વધી રહ્યું છે એની પાછળનું એક ફેક્ટર આપણે પ્રશાંત કિશોરને પણ ગણવો પડે, કારણ કે એને ગામડે જી ગામડે જઈને છેલ્લા 1.5-2 વર્ષથી જે મહેનત કરી છે અને એ અચ્છા લોકોને બહાર પ્રશાંતભાઈ, કાઢી રહ્યા છે, એમના જી તો મુદ્દાઓ આ આપી એમને પ્રશાંત વોટ કિશોર, આપવા માટે. પ્રશાંતભાઈ, આ પ્રશાંત કિશોર છે એ નુકસાન પહોંચાડી શકશે લાગી રહ્યું છે? જો પ્રશાંત કિશોર ડબલ ડિજિટમાં વોટ શેર લઈ જાય છે, તો એનું નુકસાન બંનેઓને ભોગવી, અને બંને જેમ ગઈ વખતે અટકી ગયા હમ હતા એ રીતે મેજોરિટી બંનેઓની સુસુપ્તામાં આવશે. બંનેઓની મેજોરિટી, ઇન્ડિયા અને એનડીએ, બહુ જ પાતળી બહુમતીથી એ લોકો સરકાર બને, જેની બી બનશે. પ્રશાંત કિશોર સીટ કેટલી આવે? હવે એમના મુદ્દાને આપણે ફરી પાછા પકડીએ. એમણે એવું કીધું જી કે 25 મે નીતિશ 25, એટલે જેડીયુ ને 25 થી વધારે સીટ મળવા જઈ રહી નથી, અને હમ પોતે 2 દિવસથી પાછા બેકફૂટ પર જતા રહ્યા, જે આજથી 3 દિવસ પહેલા એવું કહેતા હતા કે 140 સીટ સાથે 160 દાવો કર્યો સીટ હતો. જી આવે, હા 160 સીટ આવે તો એને મારું ફેલિયર ગણીશ. મીન્સ એમને પોતાને બી કોન્ફિડન્સ નથી. આ બાજુ ક્યાંક ને ક્યાંક તેજસ્વી થોડા, મેં કીધું, બિલકુલ માનસિક રીતે એક સ્વસ્થ રીતે બોલી રહ્યા છે કે અમારી સરકાર, અને આપણે માની લઈએ ગઈ વખતે બી તમે જુઓ તો લાર્જેસ્ટ પાર્ટી જી તરીકે કોણ હતું? આરજેડી હતું. નીતિશ જી કુમાર તો જી ગઈ વખતે બી 40 થી એટલે 50 થી ઓછી સીટો મળેલી છે. આ પરિસ્થિતિ, અને હમ ભાજપ પાસે કોઈ ચહેરો નથી, તો જી ભાજપને જી આખી જી ચૂંટણી લડીને સરકાર બનાવી તો કયા ચહેરાના આધારે? તો નીતિશ કુમારને કેટલું આગળ કરીને ચલાવી શકશે બિહાર? બહુ બધા કેચ છે, એટલે મને લાગે છે કળવું આ વખતે થોડું વધારે અઘરું છે. ચોક્કસથી. બીજી કોઈ પક્ષના બીજા કોઈ ચહેરા ઉપર હોત તો આપણે કહી શકીએ હોત કે આ સ્ટ્રોંગલી આગળ વધી રહ્યા છે. जी निर्मल जी, मुस्लिम मतदाता किसके साथ है जबकि ओबीसी भी मैदान में है, क्या लग रहा है इस बारे में आपको? देखिए मालवी, मुस्लिम मतदाता को देखा जाए तो इस वक्त वो ध्रुवीकरण है। हिंदुस्तान में मुस्लिम मतदाता अपने आप को कहीं भी स्वीकार नहीं पा रहा है। वो उसका उसका एक, देखिए महाराष्ट्र का चुनाव देख लीजिए आप, कर्नाटक का चुनाव देख लीजिए, मध्य प्रदेश का देख जी लीजिए, मुस्लिम मतदाता सिर्फ उसकी तरफ है
कि जीतने वाली संभावना किसकी है। तो अभी बिहार में राष्ट्रीय जनता दल या कांग्रेस का जो गठबंधन है, तो मुस्लिम मतदाता गठबंधन के साथ रहेगा, चाहे वो हारे या जीते। देखिए उनका तो वो ओवैसी के साथ जा सकते हैं, लेकिन ओवैसी पूरे बिहार में नहीं है। ओवैसी 2-4 सीट अगर जीत भी आते हैं तो कोई उसकी गारंटी नहीं। देखिए पिछले चुनाव में ओवैसी ने कुछ सीटें जीती और वो लोग कांग्रेस या गठबंधन के साथ चले गए। तो ओवैसी के साथ गारंटी नहीं है मुस्लिम के सुरक्षा की, और वह अपने आप को सुरक्षित मानते हैं कि हमें जी अगर नीतीश कुमार या एनडीए को हराना है तो हमें दूसरा विकल्प उन्हें नजर आता है एकमात्र राजद। हालांकि प्रशांत किशोर ने भी मुस्लिम मतदाताओं को अपने पक्ष में करने का दावा भी किया है और खूब मेहनत भी की है, लेकिन प्रशांत जी किशोर खुद श्योर नहीं है। जब प्रशांत किशोर कुछ दिन पहले कहते हैं कि कोई गारंटी नहीं कि मेरे विधायक जीतने के बाद कहाँ जाएंगे, तो जब जो नेता अपने विधायकों पर विश्वास नहीं कर पा रहा है तो निश्चित रूप से उस पर जनता कैसे विश्वास करेगी। तो यही यही वजह है कि मुस्लिम मतदाता पूरी तरह से आप मान के चलिए तेजस्वी के नेतृत्व को स्वीकार कर रहे हैं, राजद और महागठबंधन के नेतृत्व को स्वीकार करके वे उनके पक्ष में जी मतदान करेंगे और एक तरफा मतदान करेंगे। देखिए ये बहुत अधिक मतदान उनका भी है। आप मान के चलिए कि मुस्लिम मतदाताओं का प्रतिशत भी इस चुनाव में बढ़ेगा, क्योंकि जी वे एकजुट है, वे उनका उनका वे अपने आप में क्लियर है। देखिए हिंदू मतदाता जो है, हिंदू और मुस्लिम मतदाता का ध्रुवीकरण हुआ है, हर चुनाव में जी होता है, और आप पूरा चुनाव परिदृश्य इसी आधार पर बदला जाता है। तो वे एकजुट हैं। हिंदू मतदाता जरूर यादव में, भूमिहार में, कुशवाहा में, सवर्ण वर्ग में ये बटा हुआ है, लेकिन मुस्लिम मतदाता एकजुट है कि उसे किसके साथ जाना है। तो बिहार में वो निश्चित रूप से जी महागठबंधन के साथ है। निर्मल जी, आपने जैसे बताया कि बात करते हैं कि आज बिहार में वोटिंग जिस तरह से हो रही है, महिलाओं ने जमकर वोट डाला है, ठीक है। क्या इस बार फिर नीतीश को फायदा मिलेगा? देखिए जिस महिलाओं तरह का से जिस वोट तरह से वोट जो है, सहाय देने की बात हो या फिर 10,000 देने की बात हो खाते में, महिला कहीं ना कहीं लुभाने वाली बातें की जा रही है। तो क्या आपको लग रहा है कि नीतीश कुमार को इन सारी जो लुभावनी जो स्कीम है उससे फायदा मिलेगा? देखिए किसी भी परिवार या समाज के लिए महिलाओं की भूमिका जी बहुत महत्वपूर्ण होती है। देखिए महिलाएं क्या करती हैं, महिलाओं की था पाना बहुत मुश्किल है। कई बार अभी तक होता आया था कि परिवार के मुखिया ने कह दिया कि इस पार्टी को या इस दल को वोट देना है, महिलाएं जी स्वीकार करती थी। लेकिन देखिए सोशल मीडिया का जमाना है, महिलाओं के हाथ में भी मोबाइल है। आप देखिए गांव से गांव किसी भी मजदूर वर्ग की महिला से लेकर एक सम्राट महिला के हाथ में मोबाइल है, और सोशल मीडिया पे जी उसे सब कुछ दिख रहा है। तो ऐसी स्थिति में बहुत जागरूक है, महिलाओं को पता है देश दुनिया में क्या हो रहा है। और इस स्थिति में यदि महिलाएं आज नीतीश कुमार के साथ हैं तो मुझे नहीं लगता कि महिलाएं इतनी जल्दी उनका साथ छोड़ेगी, और इसका फायदा नीतीश कुमार को मिलेगा, इसमें कोई दो राय नहीं है। प्रशांत किशोर की भूमिका इस चुनाव में है कि वे कितना अपने पक्ष में लोगों को कर पाते हैं, लेकिन अगर वो एक बहुत ज्यादा प्रभाव नहीं डालेंगे तो नीतीश कुमार को जी बहुत ज्यादा नुकसान होने वाला नहीं है, और नीतीश कुमार को इसका फायदा मिलेगा। और मैं मान के चल रहा हूँ कि बहुमत से कुछ अधिक सीटें ही एनडीए को इस बार मिलेगी। બિલકુલ. પ્રશાંતભાઈ, જે રીતે રાહુલ ગાંધીની વાત કરીએ તો રાહુલ ગાંધીએ બિહાર આવીને મહાગઠબંધનને ફાયદો પહોંચાડ્યો છે કે નુકસાન પહોંચાડ્યું છે? પહેલા રાહુલ ગાંધીએ સૌથી પહેલા સીટ શેરિંગ થી જે ઇસ્યુ ચાલુ થયો અને એમાં જી એ પણ બતાવ્યું લગભગ 13 સીટમાં ડુપ્લિકેશન થયું, જેમાં હમ ગઠબંધને એમના ઉમેદવારો જાહેર કર્યા એટલે આરજેડી વર્સિસ કોંગ્રેસ બી લડે છે, આરજેડી વર્સિસ હમ પેલું હમ આની પાર્ટી પણ લડી રહ્યા છે જી આપણા, જી જી હું નામ ભૂલી રહ્યો છું. એટલે એ લોકોના સામ સામે ઉમેદવારો આરએલએમ બી, જી હા આરએલ, એટલે એ બે જણા જયારે 13 થી 14 સીટોમાં લગભગ આ ડુપ્લિકેશન આપણે અત્યારે જોઈ રહ્યા છે. હવે કોંગ્રેસ ખરેખર બિહારમાં જોઈએ એટલું સક્રિય હતું નહીં અને છે પણ નહીં. લોકસભામાં પણ આપણે જોયું, લોકસભામાં જેવી રીતે સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં કામ કરી શકી એવું બિહારમાં આરજેડી કરી શકી નહીં, અને એના પરિણામ અત્યારે આપણી સામે છે. બાકી જો બિહારના પરિણામ લોકસભાના કંઈક અલગ આવ્યા હોત તો અત્યારે કેન્દ્રના પરિણામ પણ અલગ હોત. એટલે રાહુલ ગાંધીએ, અને બીજું શું થયું કે એસઆઈઆર મુદ્દો કરીને જે મધપૂડો એક આખો છંછેડ્યો એ આગળ જતા નેગેટિવ ગયું, અને એ તેજસ્વીને પણ ક્યાંક મને લાગે છે સભાસ થયું. એના હિસાબે તેજસ્વીએ પણ ક્યાંક દૂર રાખ્યા હોય. રાહુલ ભલે ભેગા છે જી બધી રીતે, પણ એસઆઈઆર વાળો મુદ્દો જે એમને આશા હતી એટલો પકડાયો નહીં, એટલો ચાલ્યો નહીં, અને એની નેગેટિવ ઇમ્પેક્ટ આવવા માંડી. અને સામે છેડે ખ્યાલ જ છે કે એનડીએ તો વિરોધ પાર્ટીને કોસવા માટે બહુ જ મજબૂત છે, સોશિયલ મીડિયાથી લઈને બધી રીતે. એટલે એમણે જે એસઆઈઆર ને ઉડાડી દીધું આખું, અને માત્ર એસઆઈઆર સિવાયના બીજા મુદ્દા રાહુલ ગાંધી નહોતા લઈ શકતા. અને એટલા માટે તમે જુઓ તો કોંગ્રેસ આ સીટ શેરિંગમાં પણ
ફોર્મલી ગઈ વખતે 60-70 સીટ ઉપર લડ્યા, આ વખતે પહેલા 60 ની વાત થઈ, 50 ની વાત થઈ, આજની તારીખમાં એ લોકો ક્લિયર કટ આંકડો આપી શકે નથી અને ના મળ્યો એટલા માટે 14 થી 15 સીટો પર ડુપ્લિકેશન કરવું પડ્યું. એટલે રાહુલ ગાંધીના બધા મુદ્દા બિહારમાં નેગેટિવ ગયા છે, ત્યાં માત્ર તેજસ્વી ચાલ્યા છે અને આ બાજુ બીજેપી મહેનત કરે છે પણ ત્યાં નીતિશ કુમારની પોઝિટિવિટી આગળ વધી રહી છે. એટલે મેં કીધું એમ કે પહેલું એવું ચૂંટણી કે જેમાં મોદી પણ આવીને નીતિશ કુમાર માટે વોટ માગે છે, કારણ કે ત્યાં નીતિશ કુમારને ભલે થોડું ઘણું સીટની દ્રષ્ટિએ સફળતા નથી મળતી પણ એક ઇમેજ છેલ્લા 5 વર્ષમાં જે સુધારી છે એ પાછલા 20 વર્ષમાં નહોતી. जी निर्मल जी, जिस तरह से 122 सीटों पर वोटिंग हो रही है, पहले चरण में जिस तरह से वोटिंग हुई और उस वोटिंग के बाद बहुत सारे विश्लेषण सामने आए और महागठबंधन की जो सरकार है वो बना रहे हैं, तो कोई एनडीए की, मतलब जो धारणाएं सबकी तरह से लगाई जा रही है कि भाई एनडीए आएगी या फिर महागठबंधन, आपकी नजर से इन 122 सीटों का समीकरण क्या कह रहा है, क्या विश्लेषण कर पा रहे हैं आप? देखिए, पिछले चुनाव में भी मालवी ये जो दूसरे दौर का मतदान जहाँ हो रहा है वहां पर एनडीए को लीड थी। एनडीए का वहाँ अच्छा प्रदर्शन था और जी इस बार भी देखिए जिस तरह से बम्पर वोटिंग हो रही है, निश्चित रूप से इसका लाभ सत्ता को मिलेगा। और मुझे नहीं लगता कि कोई ऐसी ठोस वजह है कि लोगों को लगे कि नहीं साहब, नीतीश कुमार को हटाना ही चाहिए। देखिए, ये इस बात को भ्रम निश्चित रूप से महागठबंधन ने भ्रम फैलाने की कोशिश की है कि नीतीश कुमार मुख्यमंत्री नहीं होंगे। कोई फर्क नहीं पड़ता। देखिए, नीतीश कुमार ये बात जानते हैं कि वे हो सकता है मुख्यमंत्री ना बने, लेकिन उनके पास सेकंड लाइन के लीडर्स हैं। सेकंड लाइन के लीडर से मतलब है कि भारतीय जनता पार्टी को ये बात स्पष्ट है कि बिहार में यदि हमें सत्ता में रहना है या सरकार, तो हमें नीतीश कुमार या उनके दल को आगे करना ही होगा, जनता दल यूनाइटेड को वहां पर आगे करना ही होगा और उनके नेतृत्व में ही अगली सरकार बनानी पड़ेगी। फिर वो नीतीश कुमार के अलावा कोई और नेता होता है तो उसे भी भारतीय जनता पार्टी स्वीकारेगी, क्योंकि जब तक भारतीय जनता पार्टी पूरी तरह मजबूत नहीं हो जाती। देखिए, अगर ऐसा नहीं होता है, मान लीजिए नीतीश कुमार के दल को सीटें कम आती है और भारतीय जनता पार्टी की सीटें अधिक होती है, उसके बावजूद नीतीश कुमार के दल को इसलिए मौका देंगे कि अगर उन्होंने ऐसा नहीं किया तो हो सकता है कि वो राजद के साथ मिल जाए, क्योंकि नीतीश कुमार के दल को, जनता दल को ये उनके पास विकल्प खुला हुआ है कि वो राजद के साथ चले जाएं। अगर नीतीश कुमार नहीं जाते तो हो सकता है सेकंड लाइन के नेता यह निर्णय कर ले। अभी देखिए, चुनाव में जब सीटों का बंटवारा हुआ है तो सारे निर्णय नीतीश कुमार ने नहीं ली किए। निर्णय करने वाली एक उनकी अलग कोर टीम थी और उस कोर टीम के नेता वे चाहे झा हो या कोई और, वे सब मजबूत हैं। वे नेता अपने आप में मजबूत हैं और वे निर्णय की भूमिका में भी है। और ऐसी स्थिति में नीतीश कुमार को बेहतर तरीके से मालूम है कि नीतीश कुमार ने कहीं दावा नहीं किया कि वो मुख्यमंत्री बनना चाहते ही हैं अब। और देखिए, नीतीश कुमार को भारतीय जनता पार्टी ने उनके लिए वैकल्पिक व्यवस्था करके रखी होगी। एनडीए सरकार ने उनके लिए केंद्र में या कोई किसी राज्य में या कहीं और उन्होंने उनके लिए वैकल्पिक व्यवस्था निश्चित रूप से करके रखी होगी। और नीतीश कुमार ने जिस अच्छी तरीके से कार्यकाल अपना पूरा किया है, उन्हें अपनी संतुष्टि है राजनीतिक उनके कार्यकाल से, और वो इतना ज्यादा अड़ंगा लगाएंगे मुझे नहीं लगता चुनाव परिणाम के बाद। जी जी, अनिर्बन जी, लास्ट क्वेश्चन पूछ रही हूँ, शॉर्ट में जवाब दीजिएगा। प्रशांत किशोर भी जो है वो भी महत्वपूर्ण भूमिका अभी तो बजा रहे हैं, पर क्या आपको लग रहा है प्रशांत किशोर की बिहार में जिस तरह से उनको व्यू रचनाकार कहा जाता है और इस बार वो भी चुनाव में है, तो कैसे देख रहे हैं आप? शॉर्ट में जवाब दीजिएगा। प्रशांत किशोर का कम्युनिकेशन, उनका डोर टू डोर लोगों से मिलने जुलने का तरीका, सब कुछ अच्छा है। वे एक अच्छे व्यू रचना करने वाले व्यक्ति जरूर है, माना जा सकता है। लेकिन देखिए, राजनीति अलग चीज है। राजनीति में साम दाम दंड भेद ये सभी अपनाया जाता है। राजनीति में तात्कालिक मुद्दों को भुनाना, राजनीति में तात्कालिक परिस्थितियों का सामना करना और लोगों को किस तरह अपने प्रति आकर्षित करना, लोगों के साथ कम्युनिकेट करना राजनीति का चुनाव जीतने का सबसे बड़ा साधन होता है। और इस मामले में प्रशांत किशोर ना तो तेजस्वी से भिड़ पाते हैं, ना ही नरेंद्र मोदी या उनकी टीम से, ना नीतीश कुमार से। इसलिए प्रशांत किशोर बहुत अधिक नुकसान पहुंचा पाएंगे ये नहीं लगता है। बावजूद इसके अगर क्योंकि अगर ऐसा होता तो इतने तमाम सर्वे में इतने लोगों में वो मालूम पड़ता है कि उनके प्रति भी लोगों का आकर्षण है, लेकिन उनका आकर्षण बहुत कम है। 10% से कम लोग उनके प्रति अपनी अपनी राय प्रकट कर रहे हैं और वोटिंग में वो प्रतिशत नहीं बदलेगा, ये निश्चित रूप से, और इसका नुकसान उनको होगा। जी, થેન્ક યુ વેરી મચ નિર્મલજી અને પ્રશાંતજી, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.
તો જે રીતે બિહાર વિધાનસભા ચૂંટણીનું જે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ચોક્કસથી વિશ્લેષણ તમામ લોકો દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ આખરે હવે એનું પરિણામ છે એ 14 નવેમ્બરે આવશે, એટલે કે મતગણતરી છે તે 14 નવેમ્બરે થશે અને ત્યારે ખબર પડશે કે બિહાર કોણ જીતી રહ્યું છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.